ફૂડ કંપનીમાં લાગેલી આગમાં રાજકોટથી ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે અને 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। પીપળિયા ગામ ખાતે 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સ્થાનિક ઔદ્યોગિક ફાયર ટેન્ડર દ્વારા પણ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ વિકરાળ છે માટે રાજકોટથી ફાયરની ટીમ ત્યાં પહોંચી છે અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી હાર્દિક ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છે। જી હાર્દિક, શું અપડેટ? જી સંધ્યા, રાજકોટના પીપળિયા ગામે જે છે ભીષણ આગ લાગી છે। કેબિનેટ નામની ફૂડ ફેક્ટરી છે, ત્યાં આ આગનો બનાવ બન્યો છે। આગ જે છે એટલી વિકરાળ છે કે આખી ફેક્ટરી છે તે આગની લપેટમાં આવી ગઈ છે। ખાસ કરીને આગના જે અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના હજુ પણ આગ બેકાબુ છે। 4 કરતાં પણ વધુ ફાયર ફાઇટરો છે તેમની મદદ લેવામાં આવી છે। અત્યારે ફાયર ફાઇટરો દ્વારા તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે અને રાજકોટથી ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે। ફેક્ટરીમાં આગ લાગી છે અને આપ જોઈ શકો છો ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। જી હાર્દિક। ચોક્કસથી આજે અત્યારે સંધ્યા રાજકોટની આ ફૂડ ફેક્ટરી છે તેમાં 4 જેટલા ફાયર ફાઇટરોની મદદથી આગ પર સતત કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ છે હજુ બેકાબુ જોવા મળી રહી છે। અંદર રહેલો જે છે લાખો રૂપિયાનો સામાન છે તે ક્યાંક બળીને ખાખ થઈ ગયો છે। એટલે કે કહી શકાય કે રાજકોટના ફૂડ ફેક્ટરીમાં લાગેલી આ આગ છે તે બેકાબુ છે। તો સતત અલગ અલગ લિક્વિડ ફોર્મની મદદથી પણ આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ છે તે જે છે એ કાબુમાં નથી આવી રહી। ખાસ કરીને જે છે અગાઉ પણ રાજકોટના ગોપાલ નમકીનમાં અગાઉ ફૂડ ફેક્ટરીમાં આગ લાગી હતી, ત્યારે વધુ એક ભીષણ આગ લાગી છે। આ ફૂડ ફેક્ટરીમાં ફાયર સહિતની અલગ અલગ વસ્તુઓ બનતું હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ આગ છે તે ક્યાંક ને ક્યાંક બેકાબુ છે। મેજર કોલ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે। આસપાસના જેટલા પણ ફાયર જે ફાયર વિભાગના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। એટલું જ નહીં, પોલીસ કર્મી પણ જે છે એ પહોંચ્યા છે। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ આગ છે તે એકદમ વિકરાળ છે। 5 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા જોઈ શકાય છે। આગનો જે શેડ છે તે પણ જે છે ફેક્ટરીનો શેડ છે તે પણ આગના કારણે બળીને ધ્વસ્ત થયો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આગ છે તે સતત બેકાબુ છે। બીજી તરફ લોકોના ટોળા છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। જી હાર્દિક, આગ જે રીતે પ્રસરી રહી છે અને લાગી રહ્યું છે કે જાણે કે આખી ફેક્ટરીમાં આગ પ્રસરતી હોય, કારણ શું લાગી રહ્યું છે આનું? કારણ કે ફૂડ ફેક્ટરી છે એટલે કદાચ ઓઇલ અંદર હોઈ શકે છે, અથવા તો પ્લાસ્ટિક, અથવા તો પૂઠાનો સામાન, જે પેકેજિંગનો સામાન હોય, કારણ કે જે આગ પકડે એવો સામાન કદાચ અંદર હોય, એના કારણે આ પ્રસરી રહી છે। કારણ શું લાગી રહ્યું છે? આગ પ્રસરવાનું સૌથી મોટું કારણ છે આ જે ફૂડ ફેક્ટરી છે એમના કારણે ઓઇલનો મોટો જથ્થો અંદર હોય છે। આ ઉપરાંત જે પેકેજિંગ માટેનો જે જથ્થો હોય છે તે પણ જે છે કહી શકાય કે મોટી સંખ્યામાં હોય છે, જે આગને મોટું સ્વરૂપ આપી રહ્યું છે। ખાસ કરીને જે રીતના રાજકોટ ખાતે જે ફૂડ ફેક્ટરી આવેલી છે ત્યાં આગ લાગી છે અને આગ ગણતરીની મિનિટોમાં કહી શકાય કે જે છે આગ બેકાબુ બની ગઈ હતી। અત્યારે પણ જે છે એ સતત ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમગ્ર સ્ટાફ છે તેમને ક્યાંક ને ક્યાંક જે છે હજુ આ સ્થળ પરથી દૂર ખસેડવામાં આવ્યું છે, પરંતુ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અંદર રહેલો તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। આગ ક્યાં કારણોસર લાગી છે તે હાલ જે છે એ જાણવું મુશ્કેલ છે। જ્યારે પણ આ અંગે જાણવું મુશ્કેલ છે જ્યારે પણ આ અંગે ન્યૂઝ 18ની ટીમે ફાયર ઓફિસર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે એક વાત સ્પષ્ટ રીતે જણાવી હતી કે આગ છે તે કયા કારણસર લાગી છે તે જાણવાનો બાદમાં પ્રયાસ કરાશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ લાગવાનું જે છે અત્યારે આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે જે છે અહીંયા ફાયર ઓફિસર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રહીમભાઈ, શું કહેશો? આગ છે હજુ બેકાબુ છે, આગ લાગવાનું કારણ હજી કઈ જાણવા મળેલું નથી। કઈ રીતે લાગી એ કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી। ખાસ કરીને આ જે છે કેટલા અત્યારે ટીમ અહીંયા પહોંચી છે? અત્યારે ઓછામાં ઓછી માનો કે 40 જણાની ટીમ છે અને 4 થી 5 ફાયર ટેન્ડર સતત પાણી મારે ચાલે। કોઈને ઈજા થયેલ છે એવું જાણવા મળેલ નથી।
અત્યારે મેકેનિકલ ફોર્મનો મારો હાથ જોઈ શકો છો અને અહીંયા તેલની ટેન્ક હોય જે વધારે ઉપડી ગઈ હોય એની ઉપર મેકેનિકલ ફોર્મનો મારો ચાલુ છે. કેટલા વાગે આગની આ ઘટના બની? આશરે 1.5 થી 2 કલાક થઈ અને અમે 20 મિનિટના ગાળાની અંદર અહીં પહોંચી ગયા હતા. સાહેબ, આગ લાગવાનું કારણ શું? કારણ અકબંધ છે, જાણવા મળેલું નથી. સંધ્યા, આગ લાગવાનું કારણ છે તે જાણવા નથી મળ્યું. હાર્દિક, અંદર કોઈ છે, કોઈ કર્મચારી કામ કરતા હોય એવી કોઈ વિગત? સંધ્યા, અત્યારે જે રીતના ફાયર ઓફિસરે જણાવ્યું એ રીતના કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી છે તે અંદર નથી. સૌથી મોટી રાહતની બાબત એ છે કે કોઈ પણ કર્મચારી અંદર નથી અને કોઈને ઈજા પણ નથી પહોંચી. સદનસીબે સમગ્ર સ્ટાફ છે તે બહાર નીકળી ગયો છે, પરંતુ અત્યારે અલગ અલગ લિક્વિડ અને ફોર્મના મારા ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા અલગ અલગ વિભાગના જે 2 કલાક પહેલા આગનો બનાવ બન્યો હતો, આગ લાગવાનું કારણ ચોક્કસથી જાણવા નથી મળ્યું, પરંતુ આગ બેકાબુ છે. હજુ સુધી જે છે એ આગ કંટ્રોલમાં આવતા હજુ 2 થી 3 કલાક જેટલો સમય લાગી શકે છે તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતના અત્યારે અહીંયા જે છે અલગ અલગ ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ફાયર વિભાગ દ્વારા તંતોડ મહેનત કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ પહેલા પણ ગોપાલ નમકીનમાં જ્યારે ભીષણ આગ લાગી હતી ત્યારે પણ આવા દ્રશ્યો સર્જાયા હતા. કહી શકાય કે આગને છે હજુ કાબુમાં આવતા ઓછામાં ઓછા 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે. બીજી તરફ કહી શકાય કે રાજકોટ, હાર્દિક, ત્યાં આજુબાજુ કોઈ કર્મચારીઓ દેખાઈ રહ્યા છે તો તેની સાથે તમે વાતચીત કરી શકો છો. સાથે આપણે એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે 2 કલાક પહેલા જો આગ લાગી હોય તો માની લઈએ કે 9 વાગ્યાની આસપાસ આ આગ લાગી હોઈ શકે છે, તો ફાયરની ટીમને જેવો જ કોલ મળ્યો, ફાયરની ટીમ પણ 20 મિનિટમાં અહીંયા પહોંચી ગઈ છે તેવું કહેવું છે. ત્યારે 4 થી 5 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર છે. ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ સવારના સમયે આ આગ લાગી છે. તો આગનું કારણ શું હોઈ શકે છે? કારણ કે ફેક્ટરી શરૂ થવાનો આ સમય હોય, સામાન્ય રીતે આપણે માની લઈએ જો ત્યાં નાઇટ શિફ્ટ ન ચાલતી હોય તો સવારે જ્યારે ફેક્ટરી શરૂ થવાનો સમય હોય એ 8 થી 9 વાગ્યાની આસપાસ કદાચ હોઈ શકે છે. વિગત આપ વધારે સારી રીતે આપી શકશો, પરંતુ તેની સાથે ત્યાં આસપાસ જો કોઈ પ્રત્યક્ષદર્શી હોય, કર્મચારી હોય તો આપણે તેની સાથે પણ વાતચીત કરીશું. એટલે હાર્દિક, આસપાસ એવા લોકો પણ જો આપને દેખાતા હોય તો તેમની સાથે વાતચીત કરો. ફેક્ટરી કેટલા વાગે શરૂ થઈ હતી, કયા કારણસર આગ લાગી, અથવા કોઈએ એ ઘટનાને થતી જોઈ હોય, આગ ક્યાંથી લાગી, કેવી રીતે લાગી? ફેક્ટરીમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે થોડે દૂર છે, આપણે ત્યાં સુધી જવાનો પણ પ્રયાસ કરીશું. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અન્ય જગ્યાએ જે જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા છે, સ્ટાફને ખસેડવામાં આવ્યા છે, ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું અને એમની પાસેથી જાણવાનો એ પ્રયાસ કરીશું કે આગ લાગી ત્યારે શું સ્થિતિ હતી. પરંતુ અત્યારે જે રીતના આ ભીષણ આગ છે તે જેસીબી મશીનની પણ મદદ લેવાઈ છે, જેસીબી મશીનને પણ બોલાવાયું છે. જે રીતના અહીંયા જે છે હાલમાં ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા અન્ય અધિકારીઓ છે આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને સાહેબ શું કહેશો, અત્યારે આગ લાગી છે, આગ લાગી છે, શું કહેશો અત્યારે આપ પહોંચ્યા છો? આગ કેબીજેડ અચ્છા, 1 મિનિટ, હા ઉભા રહ્યો. શું કારણ જાણવા મળ્યું છે આગ લાગવા પાછળ? હાલમાં તો કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી, પણ બોઇલર ફાટવાથી કે એ રીતે કોઈ ઘટના બની હોય, અંદર બોઇલર ફાટ્યું એવી શક્યતા લાગે છે. બોઇલર થી આગ લાગી હોય હા કે છે, પણ હજી ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી. સર, હવે આપના દ્વારા શું તપાસ કરાશે, કે બાબતની તપાસ? તપાસ હાલમાં તો આગ બુઝાવવાની કામગીરી ચાલુમાં છે ફાયર બ્રિગેડની મદદથી. હા, અને કેટલો સ્ટાફ અત્યારે અવેલેબલ? 25 નો સ્ટાફ ફાયર બ્રિગેડ ચાલુ. આ ચોક્કસથી જે રીતના અહીંયા ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચે છે, જેમનું સ્પષ્ટ કહેવું છે કે અત્યારે આગ બોઇલરના કારણે જે છે બોઇલર બ્લાસ્ટ થયું હોય તેવું પ્રાથમિક કારણ છે. સૌથી મહત્વની બાબત કહી શકાય, આ સૌથી મહત્વના સમાચાર પણ કહી શકાય કે અંદર જે બોઇલર હતું તે જે છે ફાટ્યું હોય અને એમના કારણે આગ લાગી હોય તો અધિકારીઓ છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાર્દિક, એ પણ જાણવાનો પ્રયત્ન કરું કે ફૂડ કંપની છે, કઈ કઈ વસ્તુઓ ત્યાં અંદર બનતી હતી અને કઈ રીતે કામગીરી ત્યાં ચાલતી હતી, કેટલો સ્ટાફ ત્યાં કામ કરે છે, કયા સમયે આ આગ લાગી છે? કારણ અત્યારે જો કે ચોક્કસ કારણ નથી કહેવામાં આવતું, પરંતુ બોઇલરના કારણે આ આગ લાગી છે. કારણ કે સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે પણ બોઇલર કદાચ ફાટતું હોય ત્યારે આસપાસ જે કામ કરતા હોય તે લોકોને ઈજા પહોંચતી હોય છે, દાઝી જતા હોય છે, એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ કિસ્સામાં એવું કંઈ થયું છે કે નહીં? ત્યાંથી ગ્રાઉન્ડ ઉપરથી વધારે વિગતો મેળવવાનો પ્રયત્ન કરો લોકો સાથે વાતચીત કરીને.
હા, ચોક્કસથી સંધ્યા, જે રીતના અત્યારે જે મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા, જેની પાસેથી આપણે સ્પષ્ટ રીતે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ. તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે પ્રાથમિક કારણ છે તે ક્યાંક ને ક્યાંક બોઈલર જે છે એ ફાટવાના કારણે થયું હોય, પરંતુ અહીંયા હાલ આપણી સાથે સ્ટાફ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આગ લાગી ત્યારે તમે ક્યાં હતા અને શું આખી પરિસ્થિતિ હતી? રસ્તામાં હતો. મને કેટલો સ્ટાફ અંદર કામ કરે છે અને આજે કેટલા વાગે આપણી ફેક્ટરી શરૂ થતી હોય છે? 8 વાગ્યામાં શરૂ થઈ. અને આગનો બનાવ ક્યારે બન્યો કે જાણવા મળ્યું છે? કારણ કે હું રસ્તામાં હતો અને ત્યાંથી તો સવારે કેટલા લોકો કામ કરતા હતા અંદર? તરત ચોક્કસથી જે રીતે અહીંયા સ્ટાફ પણ જણાવી રહ્યો છે, 200 થી વધુ કર્મચારીઓ છે તે અહીંયા કામ કરતા હતા. અન્ય સ્ટાફ છે. બેન, અંદર શું વસ્તુ બનતી હતી? શું ફેક્ટરીમાં વસ્તુઓ બનતી હતી? આપણે ખ્યાલ છે ફ્રેમ સહિત શું વસ્તુઓ બનતી હતી? હા, અને એ સિવાય શું વસ્તુઓ બનતી હતી બેન કે જેમને અહીંયા તમે કેટલા સમયથી નોકરી કરો છો? હા, અને આજે આગનો બનાવ બન્યો, આપને કઈ રીતના મેસેજ મળ્યો હતો? જાણ કરવામાં આવી કે આગ લાગી છે એટલે બધા બહાર નીકળી જાઓ. હા, એટલે તમે પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. આગ લાગી ત્યારે કેટલા જે લોકો હતા અંદર? આગ લાગી ને તો જે નાનું એવું જસ્ટ બોઇલરમાં સ્ટાર્ટ હતી તે બધા બહાર નીકળી ગયા. એટલે બોઈલરમાં બ્લાસ્ટ થયો તો શું થયું બેન? બ્લાસ્ટનો અવાજ કઈ નતો એવું, જસ્ટ આમ ત્યાં આગ લાગી ને તો ખબર પડી એટલે બધાને બહાર હા, અને એ સમયે કેટલા કર્મચારીઓ હતા અંદર? ખ્યાલ નથી. અંદાજિત કેટલા? અંદર ફેક્ટરી પ્લાન્ટના સ્ટાફ હા, એટલે સૌથી વધુ લોકો હશે. પ્લાન્ટ સ્ટાફની મને નથી ખબર. ચોક્કસથી જે રીતના આજે અન્ય કર્મચારીઓ છે તે પણ કહી રહ્યા છે કે અંદર જે સમયે આગ લાગી ત્યારે જે છે બોઈલર આગ લાગી હોવાનું તેઓ જણાવી રહ્યા છે, પરંતુ ટોટલ 200 થી પણ વધુ કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે. અહીં અલગ અલગ જે અધિકારીઓ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે બોઈલર માં જે છે બ્લાસ્ટ થયો હોવાની તેઓને આશંકા છે. ખાસ કરીને જયારે આગ લાગી ત્યારે 100 થી પણ વધુ કર્મચારીઓ હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગી હોવાનો ખ્યાલ આવી જતા તમામ સ્ટાફ છે તે જે છે એ ફેક્ટરીની બહાર નીકળી ગયો હતો અને એમના કારણે મોટી જાનહાની છે તે ક્યાંક ને ક્યાંક અટકી છે. પરંતુ આ બોઈલર છે એમાં એવી શું ખામી રહી ગઈ કે જેમના કારણે આગ લાગી, તે પણ એક સૌથી મહત્વનું કારણ છે. અત્યારે મામલતદાર સહિતના જે છે એસીબી સહિતના અલગ અલગ અધિકારીઓ પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા આગ જે છે આગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જી સંધ્યા, અન્ય પણ કર્મચારીઓ ત્યાં છે? કારણ કે જે રીતે બહેને પણ વાત કરી, ભાઈએ વાત કરી કે હું રસ્તામાં હતો, તેમને કોલ મળ્યો પરંતુ તેઓ ત્યાં પહોંચી ગયા છે. બહેને પણ વાત કરી કદાચ તેમણે પ્રત્યક્ષ આ જોયું હશે અથવા તો તેમણે સાંભળ્યું અને પછી તેઓ જીવ બચાવીને બહાર નીકળ્યા. આવા કેટલા કર્મચારીઓ ત્યાં ઊભા છે? તમે દરેક સાથે વાતચીત કરી શકો છો, કારણ કે દરેકની એક અલગ કહાની, અલગ એંગલ પણ આપણને જોવા સાંભળવા મળી શકે છે. ત્યાંથી તો હાર્દિક અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી જે કર્મચારીઓ છીએ તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત પણ થઈ રહી છે. અમારા સહયોગી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આપના સુધી ગ્રાઉન્ડ ઝીરો પર જે શું થયું હતું, જે આગની આ ઘટના બની છે તે કઈ રીતે બની હતી અને તે સમયે કર્મચારી શું કરતા હતા, તે તમામ વિગતો અમે મેળવી રહ્યા છે, કારણ કે આપના સુધી ચોક્કસ એ માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો 200 થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય છે, પરંતુ સવારે લગભગ 7 વાગે આ જે ફૂડ ફેક્ટરી છે તે ઓપન થતી હોય છે. અમુક સ્ટાફ રસ્તામાં હતો, અમુક પહોંચી ગયા હતા, કારણ કે શિફ્ટ પ્રમાણે પણ કામ થતું હોય છે, માટે અલગ અલગ શિફ્ટમાં લોકો આવતા હોય છે, કામ કરતા હોય છે. એક બહેન સાથે વાતચીત થઈ અને તેમનું પણ કહેવું છે કે બોઇલર ફાટ્યું છે ને તેના કારણે આ આગ પ્રસરી છે. જોકે વધુ વિસ્તારથી અમે જાણવાનો પ્રયત્ન કરીશું. હાર્દિક ફરીથી આપણી સાથે કનેક્ટ થઈ ગયા છે અને હાર્દિક પાસેથી જાણીએ કે જે પ્રત્યક્ષદર્શીઓ છે, સવાલ હાર્દિક તેમને એ રીતે જ પૂછો કે તેમણે શું જોયું, આપ વીતી તેમની કયા પ્રકારની છે, કેવી રીતે તેઓ ત્યાં આગમાંથી બહાર નીકળ્યા? ચોક્કસથી જે અન્ય કર્મચારીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આગ લાગી ત્યારે તમે શું જોયું, ત્યારે શું પરિસ્થિતિ હતી? સવારે 9 વાગે આગ લાગી, ધુવાળા નીકળતા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં આગ લાગી લઈ. તમે કઈ જગ્યાએ હતા? તમારી શું? મારા બાજુમાં ફેક્ટરી આવેલી. હા, તમે જોઈ કે આગ લાગી હતી? હા. કેવો અફરાતફરી હતી, શું માહોલ? હા, ઓઇલ ને તેલ ને લીધે સારું ફેક્ટરી ઉપાડી લીધેલી. હા, પણ તમે કઈ બચાવમાં મદદ કરી હોય એવું? મારી ફેક્ટરી હતી, પાણીને ત્યાં સપ્લાય કરાવી એપલ. ચોક્કસથી આ ભાઈ છે તેમની બાજુમાં ફેક્ટરી આવેલી છે. આપણે અન્ય વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આગ લાગી ત્યારે તમે શું કરતા હતા? એને શું હતો? મારી વાડી અહીં પાછળ જ છે. તુવાણા નીકળ્યા ને એટલે અહીંયાથી દેખાતા, એટલે મેં કીધું શું થયું, હું જોવા આવ્યો એટલે પછી ખબર પડી કે અહીંયા આગ લાગી. અહીંયા હું આવ્યો ત્યારે તો અંદર 40 થી 50 હતા, બધા નીકળી ગયા હતા બહાર. બીજું કઈ અંદર માણસો કોઈ છે નહીં, ખાલી જે કઈ અંદર કંપની હરગી એ જ છે.
ખાસ કરીને તમે કઈ રીતના મદદ કરી હતી અહીંયા માણસો કટાવવામાં ને આ તે માલ ને લેવડાવવામાં ને એવું બધું. તમે કેટલા કર્મચારીઓને અહીંથી બહાર કાઢવામાં 10-20 જેવા હતા. ચોક્કસથી આ ભાઈ છે જેમને 10 જેટલા કર્મચારીઓને જે છે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે અહીંયા આસપાસના જે પણ લોકો હતા તેમને જે છે એ બહાર કાઢવાનો પ્રયાસ કર્યા હતા. હાલ 108ના ટીમના સદસ્યો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો ભાઈ, અત્યારે ખાસ કરીને અહીંયા આગ લાગી ત્યારે તમને ક્યારે મેસેજ મળ્યો હતો અને તમે ક્યારે પહોંચ્યા? બળદેવભાઈ વાત. હા, તમે ક્યારે પહોંચ્યા હતા? એક જ મિનિટ સર, થોડી વાર. આગ લાગી ત્યારે ભાઈ ચોક્કસથી આ 108 નો સ્ટાફ છે તે પણ અત્યારે સ્ટેન્ડ ટુ છે. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર સ્ટાફ બહાર નીકળી ગયો હતો, પરંતુ આગ છે આગ ફેક્ટરી છે જેમાં અલગ અલગ ફ્રેમ્સ સહિતની કોઈ દાઝવાના કે કોઈ ઘાયલ થયાના કોઈ સમાચાર છે? 108 ની ટીમ ત્યાં છે, તેમના સુધી કોઈ એવું કોઈ વ્યક્તિ પહોંચ્યું છે જે દાઝ્યું હોય, કેવી રીતે હોય? ચોક્કસથી અહીંયા કોઈ જ વ્યક્તિ જે છે ઈજા જે એટલે રાહતની વાત એ છે કે કોઈને પણ ઈજા નથી પહોંચી. સતર્ક થઈને તેઓ તત્વરે નીકળી ગયા હતા. આગનો બનાવ બન્યો હતો, આપ પણ પહોંચ્યા છો? બનાવ સવારના સમય બન્યો છે કંપનીમાં. હા, અને આજનો બનાવ કોઈને જાણકારી નથી અને પોલીસનો પત્ર આપવામાં છે. સર કોઈને ઈજા થઈ હોય એવું કહેતા આગમાં અત્યારે કેટલા કર્મચારીઓ હતા એવું કે પ્રાથમિક વિગત મળી છે આપને? અંદર આગ લાગી ત્યારે ત્યારે એક્ઝેક્ટ આંકડો પણ નથી, પણ કર્મચારીઓ હાજર હતા અને પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા. બોઈલર બ્લાસ્ટ થયો, પ્રાથમિક વિગત શું આવી છે આપની? તપાસનો વિષય છે, હમણાં જાણવા જોગના અનુસંધાને તપાસ કરવામાં આવશે. આમાં ફરિયાદ દાખલ થશે આવી જો બેદરકારી આવશે તો? હા, જાણવા જોગ દાખલ થશે તપાસ. હાલ તો આ જાણવા જોગ દાખલ થશે, એના પરથી જે ફલિત થશે એના પરથી રિપોર્ટ કરવામાં આવશે. ચોક્કસથી સંધ્યા જે રીતના અહીંયા એસીપી હતા તેમણે જાણવા જોગ ફરિયાદ દાખલ થશે. જે રીતના જે કોઈની બેદરકારી સામે આવશે તેમની સામે સ્પષ્ટ રીતે કાર્યવાહી થશે. પરંતુ આગ છે તે 9 વાગ્યાના સમયે લાગી હતી. હાલ જે રીતના અહીંયા જે છે 40 થી 50 કર્મચારીઓ કામ કરતા હતા સવારની શિફ્ટમાં, લગભગ 7 વાગ્યાની શિફ્ટમાં. એ તમામ લોકો ક્યાં છે? આપ તમામની સાથે વાતચીત કરી શકો છો. જો આજુબાજુ દેખાતા હોય તો તેમને મદદ કોણે કરી? કારણ કે એક ભાઈ જે કહી રહ્યા હતા કે આ ફેક્ટરીની પાસે તેમની વાડી આવેલી છે, ખેતર આવેલું છે, ત્યાં તેઓ હતા અને તેઓએ આગને જોઈ અને ત્યારબાદ તુરંત જ ત્યાં પહોંચ્યા. લગભગ 10 લોકોને તેઓ બચાવ્યા છે. તો આવા ઘણા બધા દેવદૂતો પણ હશે જેઓ એ લોકોને બચાવનાર એક વ્યક્તિ છે. જી સંધ્યા, ચોક્કસથી આ જે ફાયર કર્મી છે તે ઓક્સિજનના બોટલ સાથે જઈ રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના કર્મચારી છે તેમના દ્વારા સતત જે છે એ ઓક્સિજનની બોટલ લઈ અને અંદર જઈ અને આગ બુઝાવવાની જે છે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીધા જ આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે ફાયર કર્મી છે તે ઓક્સિજનની બોટલ સાથે ગયા હતા. ભાઈ શું કહેશો, તમે આગ બુઝાવવા ગયા હતા, અંદર કેવું વાતાવરણ? वो अभी आग चालू है, अभी पानी मार रहे हैं. धुमाड़ो बहुत जाजो है ने એટલે એ હજુ કઈ કહી ન શકાય. ચોક્કસથી જે રીતના હજુ આગ ક્યારે કાબૂમાં આવે તે કેવું મુશ્કેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે અલગ અલગ એંગલથી. 4 થી 5 કર્મચારીઓ એવા છે કે જે અહીં ફેક્ટરીની આસપાસ છે. આપણે અન્ય લોકો સાથે પણ વધુ વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે રીતના હાલમાં એ જે પોલીસ કર્મી છે એસીપી છે એમને પણ સ્પષ્ટ રીતે કીધું છે કે આ મામલે જે કોઈની બેદરકારી હશે તેમની સામે કડક કાર્યવાહી થશે. એટલું જ નહીં, આગ છે તે હજુ કાબુમાં આવતા જાજો સમય લાગી શકે છે. અલગ અલગ જે છે લિક્વિડના મારાથી અત્યારે ફાયર આગ કાબુમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રીતના ઓક્સિજનની બોટલ સાથે ફાયર કર્મીઓ અંદર જઈ રહ્યા છે અને અંદર આગને જે છે બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, જેમના દ્વારા પણ આપણે જેમની પાસેથી પણ માહિતી લીધી તેમણે જણાવ્યા પ્રમાણે અત્યારે જે 40 લોકો ક્યાં છે? 40 કર્મચારીઓને શોધો, તેમની સાથે વાતચીત કરો. તેઓએ શું જોયું? સવારે જ્યારે આગ લાગી, કેવી રીતે આગ લાગી, પહેલી આગ કોણે જોઈ, કોને બચાવ્યા, કોણે? ચોક્કસથી જે તમામ કર્મચારીઓ છે તેમને અત્યારે ફેક્ટરીથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ જે પણ લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સતત એ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું કે આગ છે તે કયા કારણોસર લાગી છે, આગ લાગી ત્યારે શું પરિસ્થિતિ હતી તે જાણવાનો પ્રયાસ કરીશું. હાલ અહીંયા જે કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ શું કહેશો, અત્યારે અહીંયા આગ લાગી ત્યારે તમે પહોંચ્યા હતા, શું જોયું? કઈ નથી જોયું.
બાજુની ફેક્ટરીમાં. ચોક્કસથી જે છે ફરી એક વખત આ ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, ખાસ કરીને આગ લાગી ત્યારે અહીંયા આસપાસનો કેવો વાતાવરણ હતો? અહીંયા જે કર્મચારીઓ હતા તે તમામ કર્મચારીઓને અત્યારે કઈ જગ્યાએ ખસેડ્યા છે? તેમને બહાર નીકાળી લીધા છે. કઈ જગ્યાએ ખસેડવામાં? સામે એમના રૂમ અને બહાર. ખાસ કરીને જે રીતના આગ લાગી ત્યારે શું આસપાસનું કેવું વાતાવરણ હતું, શું પરિસ્થિતિ? નહીં, ધીમે ધીમે આગળ વધી હતી આગ, એક હારે નહીં લાગેલી.